નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગાંધીનગરમાં એક તરફ આરોગ્ય કર્મીઓ આંદોલન કરી રહ્યા છે તો બીજી બાજુ રેલી સ્વરૂપે વ્યાયામ શિક્ષકો આંદોલન કરી કાયમી ભરતીની માંગ કરી રહ્યા છે। છેલ્લા 15 વર્ષથી વ્યાયામ શિક્ષકોની ભરતી નથી કરાઈ, જેથી કરાર આધારિત ભરતી બંધ કરી કાયમી ભરતીની માંગ કરી રહ્યા છે। આંદોલનને ધ્યાનમાં રાખીને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો છે। રાજ્યમાં વ્યાયામ શિક્ષકની કાયમી ભરતી માત્ર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં થાય છે, એ પણ રાજ્યમાં રોસ્ટર પ્રમાણે ખાલી જગ્યાઓ છે તેના કરતાં ખૂબ ઓછી સંખ્યામાં થાય છે। રાજ્યમાં ધોરણ 1 થી 8માં વ્યાયામ શિક્ષકની ભરતી કરાતી જ નથી। રાજ્યની પ્રાથમિક શાળાઓમાં પણ કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી કરવામાં આવે ત્યારે ઉમેદવારોનું કહેવું છે કે જ્યારે આ બાબતે વિરોધ પ્રદર્શન કે ધરણા કરવામાં આવે છે તો પોલીસ અમને ડિટેઇન કરી ટીંગાટોળી કરીને લઈ જાય છે અને અમારું મનોબળ તોડવાનું કામ કરે છે, પરંતુ કેટલાય વર્ષોથી કાયમી શિક્ષકોની ભરતી જાહેર કરાતી નથી। ગાંધીનગર ખાતે ગત અઠવાડિયામાં 500-600 જેટલા ઉમેદવારો 11 મહિનાના કરાર આધારિત ખેલ સહાયક યોજના રદ કરાવવા અને કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી કરવાને લઈને આંદોલન કરી રહ્યા છે, જેમાં 200 જેટલી મહિલા ઉમેદવારોમાંથી અમુક મહિલાઓ તો પોતાના બાળકોને પણ સાથે રાખીને આ બળબળતા તાપમાં આંદોલન પર ઉતરી હતી। ત્યારે એક ઉમેદવારના જણાવ્યા અનુસાર ગત અઠવાડિયામાં અમે ગાંધીનગર ખાતે કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતીની માંગને લઈને આંદોલન કર્યું હતું। આ વખતે શિક્ષણ મંત્રીએ કહ્યું કે CMO ઓફિસમાં વાત કરીને જણાવીશ। ત્યારબાદ શિક્ષણ વિભાગ દ્વારા વ્યાયામ શિક્ષકોની વયમર્યાદામાં 2 વર્ષનો વધારો કરી મુખ્ય મુદ્દાને ભટકાવવાનું ગતકડું શોધી કાઢ્યું, પરંતુ કાયમી ભરતી અંગે કોઈ જવાબ નથી મળ્યો। જ્યારે હવે સરકાર ખેલ સહાયક યોજના લાવીને કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી નથી કરતી। હાલ ગુજરાતભરના ખેલ સહાયકોને છૂટા કર્યા છે। ખેલ સહાયકમાં કુલ 7-8 મહિનાનો જ પગાર અપાય છે, એમાં પણ ચૂકવણીમાં ધાંધિયા કરવામાં આવે છે। ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ વધુને વધુ કથળી રહી છે। રાજ્યમાં 40,000 શિક્ષકોની ઘટ હોવાનું પણ સામે આવ્યું હતું, છતાં સરકારને રસ નથી। રાજ્યમાં 38,000 વર્ગખંડોની અછત હોવાનું પણ સામે આવ્યું છે, જેમાં 3,353 શાળામાં 10,698 ઓરડા જર્જરિત અવસ્થામાં છે। આ પરિસ્થિતિ વચ્ચે વિદ્યાર્થીઓ કેવી રીતે ભણતા હશે તે અંગે સવાલ ઉઠ્યા છે।